હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। હળવદના ટીકર ગામે પુલ પર ગાબડું પડ્યું છે। બ્રાહ્મણી નદી પરના પુલ પર આ ગાબડું પડ્યું છે। આ બ્રિજ 15 ગામોને જોડતો રોડ છે, જ્યાં ગાબડું પડ્યું છે। આશરે 20 વર્ષ પહેલા બનેલા પુલ પર ગાબડું પડ્યું છે। વાહન વ્યવહાર માટે બંધ કરેલા પુલ પર આ ગાબડું પડ્યું છે। સંવાદદાતા જગદીશ વધુ માહિતી આપી રહ્યા છે। જગદીશ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, જે પ્રકારે વાત કરવામાં આવે તો હળવદ તાલુકાના છેવાડાનું ગામ એવું ટીકર ને આ ટીકર ગામ પર પાસે જે બ્રાહ્મણી નદી પસાર થાય છે, આ બ્રાહ્મણી નદી પર પુલ બનાવેલો છે અને આ પુલ આશરે 20-22 વર્ષ જૂનો છે। આમ તો જે પ્રકારે વાત કરવામાં તો હળવદ અને માળિયાના લગભગ 15 થી વધુ ગામોને જોડતો આ પુલ છે અને આ પુલ પર ગાબડું પડ્યું છે। આમ તો આ ગાબડું જે પડ્યું છે તે આ પુલ અવારનવાર 2 થી 3 વખત સમારકામ પણ કરવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર દ્વારા ભારે વાહનો કે કોઈ પણ પ્રકારના વાહનો ન ચલાવી શકે તે માટે ત્યાં અવારનવાર જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। પરંતુ બ્રાહ્મણી નદીમાંથી અવારનવાર રેતી ચોરી એટલે કે ખનન થાય છે અને તેને લઈ મોટા વાહનો પણ ત્યાંથી પસાર થતા હોય છે। આમ તો તંત્રની અનદેખી કેવી કે તંત્રની બેદરકારી કેવી, કારણ કે ભારે વાહનો પસાર થવાના પગલે જ આ ગાબડું પડ્યું હોવાનું હાલ તો પ્રાથમિક માહિતી મળી રહી છે। પરંતુ હાલમાં પણ નાના વાહનો એટલે કે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, તેને અન્ય કોઈ રસ્તો હોય તો તેને 4 થી 5 કિલોમીટર ફરીને જવું પડે તેવી સ્થિતિ છે અને તેને લઈને જ આ ગાબડું પડ્યું હોય તેવી આશંકા સેવાઈ રહી છે। અને હાલ તો ગાબડું પડતા લોકોને અન્ય 3 થી 4 કિલોમીટર ફરીને અથવા બીજા રસ્તેથી જવું પડે તેવી સ્થિતિ અંકુશ સર્જાઈ છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।